શું નામ છે તમારું? વિરમભાઈ. કયું ગામ? રાજકોટ. રાજકોટ. કેટલા ટાઈમથી તકલીફ હતી પગની? મહિનો થઈ ગયો. કસરત કરવાની હો, ખાટું નહીં ખાવાનું. ડાયાબિટીસનો હિસાબ. કાંઈ વાંધો નહીં, ડાયાબિટીસની દવા આપશે તમને. હાલો જોઈએ હવે. પગ વળે છે હવે? હા, પગ તો વળે. હા એમ. આ ભાઈ આવ્યા ત્યારે પગ નહોતો વળતો, અત્યારે પગ બરોબર વળે છે, જોઈ લ્યો. અને બરોબર હાલે છે. કેવું લાગે છે અહીંયા? કાંઈ પૈસા તો નથી લીધા? તો વાંધો નહીં. તમને પથરી મટી જશે, દવા આપશે. હિમાલય સિસ્ટોન લઈ લો. જાઓ, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. લગાડી નથી દવા? હા, લગાડી દો. તમને કેમ છે? હા, કમરનું કરી દઈ, પગનું અત્યારે કરી દીધું, હવે કમરનું ને હાથનું કરી દઉં. તમને કેમ છે અત્યારે હાથમાં? સારું છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાનો રૂપા દેશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. મેં નથી કીધું. ઉઈ જાઓ, સીતા ઉઈ જાઓ. બોટનો મારો ભાઈ એક પગની ઉપર એક પગ ચડાવો. હવે આ પગ ચડાવવાની માટે હાલો ઊભા થઈ જાઓ. હાલો ઊભા થઈ જાઓ બેન. સાઈન ટમાટર દે જોઈ લો, કાંઈ ન હોય. ગેસ ન થાય છે, ગેસ નહીં ખાવા દેવાનું. હો, બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું. હાલો ઊભા થઈ જાઓ, દવા લઈ લો બધા. 5 જણા આવી જાઓ બીજા. હાલો જોઈ ફટાફટ. શું તકલીફ છે દીકરી? બોલો બેટા. પગ ઉપર ચડશે, પગ નો ચડે. જોલું ધોતિયું પડ્યું કરી લો, એનું હાલે. હો બેન, જો આપે વર્ષો તમને ચુંદડી લીધી તમારે. ફોન નો ઉપાડતા હું અહીંયા. ફોન બંધ કરીને અંદર આવવા નમ્ર વિનંતી. કોઈ ફોન ચાલુ ન રાખવા અંદર. તમને ના પાડી બેન. કેમ છે હવે? એડી નો દુખે? દુખે છે? બંધ થઈ ગઈ? દુખે જ નહીં, હવારે નહીં દુખે. મેં કીધું અમને બોલો બોલો, પગ ખોલો, ઢાંકને ગલે દુખે. પગ ખોલ નાખો બેન તમારે. એટલો જ. કાંઈ વાંધો નહીં. વાળ કરીને દવા આપી દીધી. લાવો જો દીકરી હાથે દવા લગાડો બેટા. એટલે અહીંયા લગાડી લો. ઉપર બેસો ભાઈ થોડાક સમય. એક જ દુખે? બોલો પગ નહીં. બેસી જાઓ બેટા. બેસી જાઓ બેટા ફટાફટ. પોઈન્ટ કરી દેજો. એને રગ આખી દુખે છે. ડબુ ચડે કરી દેજો પોઈન્ટ. લાવો આ છોકરાનું બોકાવો. હા, ક્યાં આખું બરાબર.
અહીંયા કબજિયાત નો રહેવા દેતા. અહીંયા કબજિયાત રહે છે. હિંગવાળું ખવડાવવાનું. હિંગેના પાવાને. એ પાછળ ઘરે જઈને લગાડવા દેવા. આપણા હાથ પર હાથ વાંગો ઘડીક વાર તો ભરે. હું કહું જ છું દવા ગરમ ચા જેવી, પણ 2 મિનિટ પછી તમને એમ કહેશો કે મજા આવી. એ ન્યા દવા તમને હમણાં પોઈન્ટ કરી દઈશ. ઘડીક વાર ઉકાવા દો દવા. થઈ જશે. આવું થઈ જશે. હાલો ઊભા થઈ જાઓ. જોઈ લો બેન પેલા તમે જોઈ લો. અત્યારે નથી દુખતું. હા સવારમાં જ દુખતું. હવે નહીં દુખે. સવારે નહીં દુખે. હાલો બેન તમે ઊભા થઈ જાઓ દીકરી. પછી પોઈન્ટ કરી દો. ઊભા થઈ જાઓ. જોઈ લો. હાલી જવો જોઈએ જરા. 2 મિનિટ જ બરસે પછી અમે પંખો કરી દઉં. કેમ છે હવે? સારું જ છે, પણ આમ લોકો રાઈતે જ ચડે. હવે ત્યારે નહીં થાય. પંખા કરી દો. ગરમી જેટલી છે. લાઈટ ગઈ એમાં જો. એમાં લાઈટ ગઈ છે. અંદર પંખા ચાલુ છે તો એ ઓટોમેટિક છે. છે. હા બધી સિસ્ટમ રાખી હોય ને અમે. ઉપર થઈ જાવ બધા દવા આપી દેશે. હા કર દો પોઈન્ટ. લાવ બેન ને. શું થાય દીકરી? રઘુ ચડે છે, હાથમાં આમ થાય છે. હાથ કરવામાં મને આજે છે કળ એ કમરનું કરશે શું તમને દવા ઘરે લગાડવાની. મને બહુ માથું દુખા કરે છે. અમે કરી પેલા કપડા પહેરી આ જે કાંદો છે ને એ બહુ દુખા રાખે. કડે આ વસ્તુ જે કુટુંબ કઈ દુખા રાખે વાંધો કોઈ લો એ હાથને લગાડો દવા. આ રીતે લગાડવાની દવા અને ચોરો હાથને. આયા કોઈ પણ પ્રકારના ફોટા પાડવામાં આવતા નથી. ઇન્જેક્શન લેવામાં આવતા નથી. આટલું જ દુખે છે. પ્રોફેસર પોઈન્ટથી ઈલાજ થાય છે માણસનો. અને નિસ્વાર્થ ભાવે કોઈ સેવાના પૈસા. આવાનું છે ને અહીંયા દુખા રાખે. મેં એમ કીધું તમને દવા આપશું. આખી દવા એ લગાડજો એટલે હાવ હાવ થઈ જશે. અહીંયા ના લગાડે એટલે લેડીઝ તો કપડા કાઢીને કેમ લગાડી દેતા? આ ખોડું પડે. હા, એ ઘરે સારું થઈ જશે. દવા લગાડશો ને? અહીંયા વિદેશથી આવે છે. ક્યાંથી આવે છે? આ બહારથી આવે છે. મદ્રાસથી, મહારાષ્ટ્રથી, પંજાબથી, યુપીથી, બિહારથી અને કેન્યાથી. ક્યાંથી નથી આવતા એમ કયો. અહીંયા મફત સેવા છે ને સારું કરી દેવાની ગણતરી. હા એમ ઓલું થશે. કરો કરો કોશિશ કરો તમે. આમ વર્કિંગ પોઈન્ટ છે એમાં એટલે થઈ જશે. હો ના ના એવું કાંઈ નથી. સ્નાયુ એની ઉકાઈ ગઈ હોય ને એટલે નો થાય. સ્નાયુ કામ કરવી જોઈએ. હા સ્નાયુ કામ ન કરે એમાં હું કાંઈ ન કરું. પતંગની દોરી તૂટી જાય તો શું થાય? હા એમાં આની પતંગની દોરી તૂટી ગઈ. આ દવા આપશે ને માતાજી. તમને ડાયાબિટીસ બીપી એવું કાંઈ નથી? ખાલી દુખે છે. 100 રૂપિયા આપો. રોજ એક પડીકી ગરમ પાણીમાં પીવા. તેલ આપીશ ને 200 રૂપિયાની બોટલ 300 રૂપિયા. તમને દવા આપશે લગાડવાની. હા એ લગાડવાની. સરસ્વતી તેલ આપજો. હાલો 5 કાંઈ નો ચડે. અત્યારે કાંઈ ચડે જ નહીં. આપશે દવા આપશે. હાલો 5 લઈ આવો બીજા. ફટાફટ 5 લઈ આવો. બધું ખાવાનું.
લઈ જાવ બધા